હલો 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 ગુડ મોર્નિંગ. દિવાળી પછી આ એક પહેલું લાઈવ કરી રહ્યા છે. એક ભાઈ 129 કિલો વજન સાથે પહેલા દિવસે આવેલા, આજે 109 કિલો ને કેટલા ગ્રામ છે? 109 કિલો 900 ગ્રામ, એટલે લગભગ 20 કિલો વજન ઉતરું છે. આમ તો તમે એનો ફોટો, ચહેરો બધું જોયેલું છે, પણ એને મને આજે જે બતાવ્યું ને તે ફરીથી બતાવવાનું તમને મન થઈ ગયું, એટલે હું તમને બતાવવા માટે આ એક લાઈવ કરી રહ્યો છું. તમે લોકો આ કેમેરાને હું રિવર્સ કરું છું, એક નજર મારજો. સી વીસ કિલો વજન ઉતરે. એ ભાઈએ મને કીધું એમ કે ડોક્ટર મારે એમ કે આને પકડીને એમ કે જવું પડે છે, ની તો ઉતરી જાય છે એમ કે. આગળથી અંદર બતાવો એવું નથી, ની તો એટલે હું તમને આવી પોઝિશન ખાલી બતાવી દઉં છું, તમે જુઓ. સી મને ઘણા લોકો પૂછે કે ડૉક્ટર ખરેખર વજન ઉતરે? તો આ લાઈવ ડેમો બતાવી દીધો કે ખરેખર ઉતરે કે નહીં ઉતરે, ને ઉતરે તો કેવું દેખાય એ તમે જોઈ લીધું. આ બતાવવાનું મેઇન કારણ એ છે કે હમણાં ઉપરા છાપરી એટલા બધા લોકો આવે છે, અને તે લોકોને ક્વેશ્ચન માર્ક આ હોય કે ખરેખર ડૉક્ટર ઉતરે વજન? એટલે મારે બતાવવું પડે. પછી સવાલ એવા આવે કે સાહેબ ઉતરે પછી મેન્ટેન રહે? એટલે એક જે 10 વર્ષ પહેલાં 12 કિલો વજન ઉતારી ગયેલો એ પેશન્ટને મેં કાલે જ ફોન કર્યો કે ભાઈ તારું મેન્ટેન છે તો એક ટેસ્ટિમોનિયલનો વિડીયો બનાવીને મને મોકલો. એનો વિડીયો જેવો આવશે એટલે હું અપલોડ કરીશ, ત્યારે તમે જોઈ લેજો કે આજની તારીખે એનું વજન મેન્ટેન છે. મારું કામ છે વજન ઉતારવાની સ્કૂલ ચલાવવામાં, તમારી જીવન જીવવામાં થતી ભૂલને શોધવાની અને સુધારવાની. આટલા કરોડો લોકો દુનિયામાં જીવન જીવી રહ્યા છે. દરેક જણાની જીવન જીવવામાં કંઈક ને કંઈક ભૂલ થાય છે, જેને કારણે વજન વધે છે. તો તમને એક ડૉક્ટરની જરૂર છે કે જે તમને શોધી આપે કે તમારી ભૂલ શું છે અને તેને સુધારી આપે. તો એ કામ ઉપરવાળો મારી પાસે 2003થી કરાવે છે. આમ 2002થી ક્લિનિક ચાલુ કર્યું 2003માં. આજે 2024-21 વર્ષ થયા છે પ્રેક્ટિસ ક્લિનિકને, અને એમાં આવા 26 નંબરની ડાયરી આ ચાલી રહી છે. આવી 26 ડાયરી ભરીને લોકો વજન ઉતારી ગયા છે, સમજો. એટલે આટલા ડેટા ઉપરવાળાએ મારી પાસે કલેક્ટ કરાવ્યા છે, અને આ રિઝલ્ટ છે. ઘણા લોકો એવા આવે છે કે એ લોકોને ડાઉટ થાય છે હજુ પણ આજની તારીખે. હવે 21-22 વર્ષની પ્રેક્ટિસ કરી છે એ લોકોને હું આ બધા રેકોર્ડ બતાવું છું કે તમે આ જોઈ લો, આ રેકોર્ડ, આર્ટિકલ વાંચી લો, બરાબર છે. અને સ્ટીલ એ લોકોને ડાઉટ છે. તો હવે અમુક સ્વભાવને આપણે બદલી નથી શકતા, અમુક લોકોને આપણે બદલી નથી શકતા, એટલે પરીક્ષા લેવાની ચાલુ કરી. એ પરીક્ષાની અંદર વિદ્યાર્થી પાસ થાય ને તો એને હું આગળ ભણાવું. એ નથી સુધારવા તૈયાર ને તો પછી હું જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના ઘરમાંથી એ લોકોને કહી દઉં કે ભાઈ હવે આની પાછળ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી, કારણ કે આ સુધરવા તૈયાર નથી. અને જેને વિલિંગનેસ છે, જેને સુધરવું છે, એ કોઈ પણ હિસાબે સુધરે છે. હમણાં જ થોડા દિવસ પહેલાં અમદાવાદના એક બેનનો ફોન આવેલો. મને કહે કે ડૉક્ટર તમે અમદાવાદ નથી આવતા? મેં કીધું બેન હું અહીંયા સુરતમાં બેઠા લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, અલગ અલગ દેશના લોકોના વજન જો ઉતારી શકતો હોઉં તો મારે ધક્કા અલગ અલગ સિટીમાં ખાવાની જરૂર નથી. અને લોકડાઉન પહેલાં અમે લોકો ઓનલાઈન ટ્રીટમેન્ટ નહોતા કરતા. એનું રીઝન એવું હતું કે મને પોતાને જે ફોર્મ્યુલા હતી એના પર મને પોતાને કર્યા કે ફરજિયાત મારે ઓનલાઈન સેશન ચાલુ કરવા પડ્યા. આ લાઈવ ચાલુ હતું અને વચ્ચે ફોન આવી ગયો. મેં ફોન કટ કર્યો કારણ કે તમારી સાથે વાર્તા ચાલુ હતી. આનો પર્પઝ જે છે એ તમારું મોટિવેશન બનાવવા માટેનો છે કે વજન ઉતારવા માટે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, હું વજન ઉતારવામાં તમને મદદ કરી શકું. બસ કન્ડિશન મને એટલી જોઈએ છે કે વિદ્યાર્થી સિન્સિયર જોઈએ કે જે હું નિયમ કહું છું તેને ફોલો કરે.
નિયમ મેડિકલ સાયન્સના મેં જાતે બનાવ્યા નથી. મેડિકલ સાયન્સના નિયમ છે, એને ફોલો તમે કરશો તો બોડી 100% રિસ્પોન્સ કરશે. મેં નિયમ શીખવાડ્યો કે આ પ્લગની અંદર આંગળી નહીં કરવાની તો નહીં કરવાની, પછી પ્લગમાં આંગળી નાખવાનું મન થાય તો એ મોદી સાહેબ નાખે ને તો એને પણ કરંટ લાગે. મેડિકલના નિયમને તોડશો તો વજન નહીં ઉતરશે, મેડિકલ સાયન્સના નિયમને ફોલો કરશો તો વજન ઉતરશે, ને ઉતરશે તો કેવું દેખાશે મેં તમને ડેમો બતાવી દીધો. બાકીના રેકોર્ડ જોવા માટે યુટ્યુબ પર લખો ડૉક્ટર માટલીવાલા, અને ક્લિનિક પર મળવા આવો તો એટલીસ્ટ એકવાર બધા યુટ્યુબ પર રેકોર્ડ જોઈને આવજો, બરાબર? એટલે તમને ક્વેશ્ચન માર્ક નહીં રહી કે ખરેખર ઉતરે કે નહીં ઉતરે, બરાબર? थैंक यू वेरी मच. मिलते हैं ब्रेक के बाद.